જો ભાઈ કેમ ભાઈ તમારો ભાઈ લાગે છે ને હીરો જેવો. ત્યાં બાપ આગળ એક ગાડી નથી, એના દીકરા આગળ BMW છે. હું કરે દીકરા બધી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. મારું નામ છે તેજસ ને અત્યારે વાગી ગયા છે 10:30 ને આપણે જવાના છે દુકાને. તમને બધાને ખબર જ હશે કે હું એક દુકાનમાં કામ કરું છું. તો મેં મારા ડ્રાઈવરને ફોન કરી દીધો. મારો ડ્રાઈવર આવે જ છે, પણ મારા ડ્રાઈવરને મેં કર્યો તો અડધી કલાક પહેલાં ફોન ને અત્યારે જ આવી ગયો અહીંયા. 3 ભીના થઈ જાવ ને પાછા ભીના થાવ તો તમને ખબર જ છે કે અમને તાવ આવી જાય, અને તાવ આવી જાય તો તમારા ભાઈને દવા લેવાની ગમતી જ નથી. બરાબર છે. હા છે મારી મમ્મી. જો મેં હાઈ કહી દે ને મમ્મી મારા માટે કાઢે નાસ્તો, કેમ કે તમારો ભાઈ રાતના નાસ્તો લઈને આવી ગયો હતો. કેમ કે રાતના મમ્મીને ઊભી કરું ખાલી ખોટી મેગી બનાવવા માટે, ને મારી મમ્મી મારા હાલિયા મને મારીને તોડી નાખી. એને કરતા ભાઈ તમારો ભાઈ કાલે નાસ્તો લેતા આવ્યો, અને બીજી વસ્તુ કે મોલમાં ગયો તો તમારો ભાઈ મારા માટે ચંપલ પણ લેતા આવ્યો, જોઈ લ્યો. એટલે આપણે દુકાને જઈને આ છે મારો ફોન, હું ઉતારું છું iPhone 13માં વિડીયો, ને બીજો છે મારો OnePlus. તમારા ભાઈ પાસે બે ફોન છે, કેમ કે તમારા ભાઈ આગળ રૂપિયા જેટલા છે મારા ભાઈ. મેં મારા ડ્રાઈવરને ફોન કર્યો તો અડધી કલાક પહેલાં, પણ અત્યારે હવે સ્કીમ રમાડે કે હું આવું 10-15 મિનિટમાં. હવે 10-15 મિનિટમાં ભાઈ અહીં થઈ જશે 11. આમાં 11 વાગે દુકાને પૂછશું એટલે મારો સેટ અમને 3 ગારું દે હે ભાઈ. બરાબર છે. જો ભાઈ હું અત્યારે ખાઉં છું કેક. તમારા મોઢામાં પણ પાણી આવતા હશે તો ભલે આવતા હોય. જો ભાઈ કેમ ભાઈ તમારો ભાઈ લાગે છે ને હીરો જેવો? કેમ બાકી વાંધો નહીં, મને ખબર જ છે કે હું હીરો જેવો લાગુ છું, પણ ભાઈ હવે એટલો ઇંતજાર કરવા પછી પણ મારા દોસ્ત હજી નથી આવ્યા, એટલે મારો છે તમને 3ને કાઢી નાખશે લાગે છે અત્યારે એવું. બરાબર છે. કેમ લાગે બાકી? બસ એટલી રાહ જોયા પછી મારો દોસ્તાર આવી ગયો હે, આયરો બહાર આવી ગયો, અને અત્યારે ફૂલ વરસાદ. હવે અમે જાશું અત્યારે દુકાને. તો ભાઈ પાછળ આવીએ તો વચમાં મને બેસવા દે ભાઈ. હા તો ભાઈ અત્યારે પાછળ મારે જ બેસવું પડે લાગ્યું એવું. અત્યારે અમે 3 જઈએ છીએ દુકાને. અમારું સેટ લાગ્યું કે અત્યારે અમને કાઢી નાખીએ. મારી શેરીમાં ફૂલ વરસાદ. હવે અમે છે ને દુકાને જઈને આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું. જોઈ લો અમારે ત્યાં કેટલું પાણી ભરાણું હોય. તો ભાઈ અત્યારે છે ને ભાલકા મંદિરની બહાર આવી ગયા છે. ભાલકા મંદિરની બહાર આવી એટલે તમને બતાડીએ ભાલકાનું મંદિર. પછી બતાડે આ છે આપણું મંદિર, ભાલકા મંદિર. બરાબર, દર્શન કરી લ્યો ને બસ અમને દર્શન કરાવતા રહ્યો. કેવાડી વાત કરાવે? બસ ભાલકામાં આવે ને ભાઈ ફૂલ વરસાદ ને અહીંયા રસ્તામાં નીકળીએ ને તો ભાઈ રસ્તામાં એને 2-3 ખાટા જ આવે છે. એટલે જોઈ લ્યો, એટલે જાદુ છે જાદુ. બાકી ડાયરેક્ટ વહી જાઓ ઉપર એટલે ગાડી મૂકી રાખજો મારા ભાઈ. હા છે અમારે ત્યાં બધા જોઈ લો. અત્યારે બધા કામ કરે છે, જોઈ લો. ઓ બાપા પડી ગયો ભાઈ. અત્યારે બધી પબ્લિક અમારી સામે જોઈએ લાગે માલે કોઈ નથી દેખાતા. તો આ હે ને અમારી ત્યાંની મોટામાં મોટી બોટ છે ભાઈ. દેખાયા? મતલબ કે આ બોટમાં છે ને એક ફોર્ચ્યુનર આવી જાય ભાઈ. એટલાની બોટ છે. હવે આપણે આગળનો બ્લોક કરી દઈએ. આ એક ફોર્ચ્યુનર, આ 3 ફોર્ચ્યુનર આવે. અગિયાર થઈ ગયા અને અત્યારે તમારો ભાઈ આવી ગયો દુકાને. હવે દુકાન અત્યારે હજી ખુલ્લી છે. હવે આપણે સાફ સફાઈ કરશું, અગરબત્તી કરશું, ને હવે સાફ સફાઈ કરીને પછી તમને મળીએ આગળના બ્લોકમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 4:30 ને અત્યારે આપણે બધી કામ કરીને ફ્રી બેઠી ગયા છે. અત્યારે એક પણ ફોન નથી રિપેરિંગમાં, કેમ કે તમારો ભાઈ મોબાઈલની દુકાનમાં કામ કરે છે, પણ તમારો ભાઈ મોબાઈલ રિપેર કરે છે. ને અત્યારે ભાઈ મેં કંઈક 5-7 જેવા મોબાઈલ રિપેર કરી નાખ્યા છે, ને અત્યારે તમારો ભાઈ એને ફ્રી બેઠી ગયો છે. હવે કંઈ કામ નથી ને ભાઈ. પેલી વસ્તુ કે આજે મારો ભાઈ હતો ઘરે, તો આજે મારા ભાઈને મેં કેટલી ઢીંગા મસ્તી કરી, પણ હવારના મારો ભાઈ બ્લોગમાં નતો એટલા માટે કે મારો ભાઈ ગયો તો 11માનું એડમિશન કરાવવા. મારો ભાઈ 11મું ભણે છે અને સાઈડમાં છે ને એ જોબ પણ કરે છે. હું છે ને મેં તો 11મું, તમને ખ્યાલ જ હશે કે હું તો 11મું ભણતો હતો, પણ મેં ડ્રોપ આઉટ કરેલું હતું, કેમ કે ભાઈ મને એ નહોતું કરવું, મને બનવું હતું વ્લોગર. તો અત્યારે તમારા બધીના સપોર્ટથી મારા 5 ફોલોઅર્સ તો થઈ ગયા. તો મારા ભાઈ
5 ફોલોવર્સથી આગળ વધારો. તમારા માટે એટલી મહેનત કરું છું અને ભાઈ આનાથી પણ સારા વ્લોગ હે ને હું આગળ જઈને બનાવીશ. તમારો બધીનો સપોર્ટ રહેશે ને તો ભાઈ આપણે ક્યાં ને ક્યાં જશું. પણ ભાઈ તમને વિડીયો સારા લાગે તો લાઈક કરો, ફોલો કરજો અને શેર કરજો ભાઈ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે અમારી દુકાને આવી ગયો છે એક નાનકડો છોકરો. જોઈ જાય ને જોઈ કઈક બોલતો. અસ્પાક આ તારો શું થાય? મારો દીકરો. હા તારો દીકરો એવડો છોકરો છે ને ભાઈ ને એટલી ગારો આવડે છે ને કે વાત પૂછું. આયરો આ છે અમારો દીકરો. મતલબ આ 3-4 છોકરો છે. આ અસ્પાક નો છોકરો છે. અસ્પાક ને તો તમે વરસતા જ હશે. અસ્પાક આપણો ભાઈ છે ને અસ્પાક નો છોકરો મતલબ આપણો ભત્રીજો. આયરો બે ઉભા રહ્યો તો સામે બે સામે ઉભા રહ્યો. બાપા બે બાપ દીકરો એક નંબર લાગે છે કે નહીં? જો હા એનો દીકરો ભાઈ ખાલી લુક જોજો. બેનો લુક જોજો. એનો દીકરો એનો બાપા એ જો હેવીમાં કપડા પહેરે. એનો દીકરો અત્યારે ચપ્પલ સાફ કરે. પ્લસ બીજી વસ્તુ કે બાપ આગળ એક ગાડી નથી, એના દીકરા આગળ BMW છે. હા ભાઈ આ તમે જ લઈ દીધી ને ભાઈ. આ ગાડી તમે જ લઈ ભાઈ. આ BMW ને આને આવે લઈ દીધી ભાઈ. જો અત્યારે મોબાઈલ સાફ કરે. કેમથી બાપની દુકાન છે. જોઈ લ્યો ભાઈ. સમજાવ કઈક તારા દીકરાને સમજાવ. કઈ કહેવા માંગુ છે તારે? સમજતો જ નહીં. જો હું કરીશ દીકરા બધી. બાપને પણ ડરવું પડે. જો હા અત્યારનો કેવો કલયુગ આવી ગયો છે કે ભાઈ દીકરો બાપથી ડરે છે. ભાઈ કઈ ખબર નથી પડતી. તમારા દીકરા આવા હોય તો એવા દીકરાઓની માં ચોદ નાખો. ભાઈ તમારો ભાઈ આજે આખા દિવસમાં કામ કરીને ભાઈ થાકીને ઘરે આવી ગયો છે. તો અત્યારે ઘરે અમારી આવી છે ચીપુ. એનું નામ છે ચીપુ. ચીપુ कुछ बोल दे इसमें. क्या करिए? देखो इसका नाम है चीपू और ये है बंदरिया. जय याद हड़िયું કરવા. મારા ભાઈને એક તો હળિયું કરવાની આદત છે. ઓય ચીપુ कुछ बोलते तो. ओए कैमरा चालू है देख. क्या? તો ભાઈ અત્યારે જે ખાવામાં ભજીયા પછી છે સોયાબીનનું શાક ને રોટલી. હવે આખા દિન થાકી ગયા તો આપણે જમી લેવું. ના છે સીપू. સીपू तुझे भजिया खाना है? नहीं क्यों नहीं खाना? केला खाना है. नहीं अरे खाई करना तो तू देख इधर. तू आ रही है कैमरे में. देखो हम दोनों में से कौन अच्छा लग रहा है तुम बोलो व्लॉग में. जो भाई गीता कौन लग रहा है? ચીપુ गीता ते ભાઈ આ તો ગીલી છે. એને તો આખો દી ટાઈમ જ હોય. આપણે કે ટાઈમ નથી તો આપણે જમી લઈએ. આપણે અત્યારે ખાઈ લીધું અને અત્યારે આપણે રમીએ સીપુ આરે. સીપુ જતો આ છે સીપુ. આ છે સીપુ. સીપુ इधर देख तेरा वीडियो चालू है. हाय बोल दे. हाय इसमें हाय बोल दे. ચીપુ ભાઈ હરમાઈ છે તો ચીપુને અત્યારે હરમાવા દે. ને ભાઈ આજનો દિવસ છે ને 11:30 જેવું થઈ ગયું ને તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. હાલો ભાઈ કાલે મળીએ નવા વ્લોગમાં. અત્યારે આપણે એની કરશું મસ્તી.